હેલો, આજે આપણે તુવેરના ઠોઠા બનાવીશું. મહેસાણાની પ્રખ્યાત વાનગી છે અને એને માટે આપણે તજ, લવિંગ, તમાલપત્ર વઘાર માટે લઈ લીધું છે. હિંગ, હળદર, લસણ, લાલ મરચું, ગોળ, લીંબુ, કાંદા અને ટામેટાની ગ્રેવી, મરચાં આદુની પેસ્ટ, લીલો કાંદો અને લીલું લસણ, લીલી કોથમીર લઈ લીધું છે. આમાં લીલું લસણ, લીલો કાંદો એ બધું થોડું આગળ પડતું નાખવામાં આવે છે અને લીલા લસણને પ્રોપર શેકવામાં આવે છે. તો હું તમને હવે એ બતાવી રહી છું. સૌપ્રથમ મેં તેલ લઈ લીધું છે. આ તુવેરના ઠોઠામાં થોડું તેલ આગળ પડતું જ હોય છે. પહેલાં આપણે તજ, લવિંગ, તમાલપત્ર ઉમેરી દઈશું. ત્યારબાદ એમાં લીલું લસણ બરાબર સોતરીશું. લીલું લસણ વધારે થઈ જશે તો કડવું લાગશે અને કચાશ રહેશે તો એની તીખાશ તમને ખબર પડશે. એટલે લીલું લસણ પ્રોપર શેકી લેવાનું છે. જોઈ શકો છો લીલું લસણ બરાબર શેકાઈ ગયું છે. હવે એમાં લીલો કાંદો ઉમેરી દઈશું. હવે એમાં લસણની પેસ્ટ ઉમેરી દેશું. લસણની પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે એમાં કાંદાની ગ્રેવી ઉમેરી દઈશું. હવે એને સાંતળવાની છે. જોઈ શકો છો તમે કાંદા બરાબર સંતળાઈ ગયા છે. એમાંથી તેલ છૂટું પડ્યું છે. હવે એની અંદર આપણે મરચાં આદુની પેસ્ટ ઉમેરી દઈશું.
મરચાં આદુની પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં ટામેટાની પેસ્ટ ઉમેરી દેવાની છે. ગ્રેવીમાંથી તેલ ધીરે ધીરે છૂટું પડવાની તૈયારી થઈ રહી છે. કાંદા અને ટામેટાને આપણે પ્રોપર શેકીશું નહીં તો ટામેટાની ખૂબ જ ખટાશ લાગતી હોય છે. તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને આ તેલ સાઈડ ઉપર છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં હિંગ, હલ્દી, કાશ્મીરી રેડ મિર્ચ પાવડર ઉમેરી દઈશું. હવે એમાં જે તુવેર આપણે સૂકી તુવેર બાફીને રાખી છે તે ઉમેરી દઈએ છીએ. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તુવેર બાફતી વખતે આપણે થોડું મીઠું નાખ્યું છે એટલે અત્યારે થોડું ઓછું જ આપણે ઉમેરીએ છીએ. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. ધાણા જીરું, ગરમ મસાલો, હવે એમાં કોથમીર ઉમેરી દઈશું.
છેલ્લે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું. ગોળની મીઠાશ અને લીંબુની ખટાશ એને લીધે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. આપણે એને ઢાંકીને 2 મિનિટ થવા દેશું. તમે જોઈ શકો છો તુવેર ઠોઠાનું શાક રેડી થઈ ગયું છે. એને ઘણા લોકો બ્રેડ સાથે બી ખાતા હોય છે. ઓલરેડી એ બ્રેડ સાથે જ ખવાતું હોય છે, પણ મારા ઘરમાં આને બાજરી અને જુવારના રોટલા સાથે ખાવામાં આવે છે. ઓકે, મારી રેસીપીઓ ગમતી હોય તો તમે સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન દબાવશો, જેથી તમને મારું નોટિફિકેશન, મારી વાનગીઓનું કે મારી કોઈ પણ વિડીયોના નોટિફિકેશન તમને ફર્સ્ટ મળી શકે. આ હું નાની કોશિશ કરી રહી છું, તો પ્લીઝ જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયો જરૂરથી જોશો. થેન્ક યુ.